ચાલો છોકરાઓ, આજે હવે આપણે ચેપ્ટર નંબર 7 જે છે એના એમસીક્યુની શરૂઆત જે છે એ શરૂઆત કરશું. રેડી? તો આલ્કોહોલ, ફિનોલ અને ઇથરની વાત કરીએ તો એના એમસીક્યુ જે છે એ હવે ધીરે ધીરે આપણે સ્ટાર્ટ કરીએ છોકરાઓ. જો આવી રીતે હવે અહીંયા આપણે થોડી ઘણી ચર્ચા કરવાની છે. એ આવી રીતે છે કે ભાઈ ડાઈ ઇથાઇલ ઇથર કોની સાથે આપણે પ્રક્રિયા કરાવીએ તો એનાથી એનું વિઘટન થાય છે. તો પહેલો પ્રશ્ન છે આપણે જો આવી રીતે સોલ્વ કરશું કે ભાઈ ડાઈ ઇથાઇલ ઇથરનો મતલબ શું થાય. તો કે ભાઈ ડાઈ ઇથાઇલ ઇથરનો મતલબ છે ને આવો થાય. હવે તો કે જો હું એક વખત પ્રક્રિયા આમ કરીશ HI અને બીજી વખત છોકરાઓ આપણે પ્રક્રિયા કેમ કરશું આવી રીતે, બરાબર, IH. હવે જો આપણને એકદમ સરળતાથી ખબર પડે કે અહીંયા પ્રક્રિયા દરમિયાન શું થાય છે તો કે ભાઈ પ્રક્રિયા દરમિયાન H2O નો અણુ છૂટો પડે છે. ચાલો, અને હવે જો જોઈએ બે અણુ છે એ શેના મળી ગયા? CH3CH2I ના. કોના મળી ગયા છોકરાઓ? CH3CH2I. તો હવે જરાક તમે કહી દેશો કે આમાં જવાબ કયો આવશે? આમાં જવાબ આવશે છોકરાઓ HI. રેડી? ઓકે. બીજો પ્રશ્ન છોકરાઓ જોઈએ શું કહે છે. નીચેનામાંથી કયું સંયોજન સૌથી વધારે pK નું મૂલ્ય ધરાવે છે? તો આનો મતલબ શું થયો? pKa વધારે એટલે શું? આપણે pKa ની વાત કરીએ તો pKa વધારે એનો મતલબ શું થાય ભાઈબંધ? તો કે ભાઈ એનો મતલબ આવો થશે કે આ નિર્બળ એસિડ કહેવાય. કોણ કહેવાય? નિર્બળ એસિડ. અને હવે એમાં પણ જો આપણે વાત કરીએ તો આપણે શું સમજાવેલું છે? તો કે જો આપણે આવું સમજાવેલું છે EDG. EDG નો મતલબ શું થયો? ઇલેક્ટ્રોન દાતા. એસિડિકતા ઘટાડે. એસિડિકતા ઘટાડે. તો પછી મને કહો ને કે આમાં એસિડિકતા ઘટાડવાનું કામ કોણ કરશે? તો કે ભાઈ એસિડિકતા ઘટાડવાનું કામ કરશે મિથાઇલ સમૂહ. એ મિથાઇલ સમૂહ પડ્યું શું કરશે? પોતાના ઇલેક્ટ્રોનનું દાન કરશે. જેમ ઇલેક્ટ્રોન અંદર આવશે, જો આ ઇલેક્ટ્રોનનું દાન કરે ને એટલે અહીંથી શું થાય? ઇલેક્ટ્રોન અંદર આવે. કારણ કે આ કોણ છે? EDG. એટલે આના pK નું મૂલ્ય જે છે કેવું થઈ જશે છોકરાઓ? વધારે. તો હવે જોવો જોઈએ કયો જવાબ આવશે છોકરાઓ આમાં? ઓર્થોક્રેસોલ. અને આની બદલે એમ પૂછ્યું હોત કે pK નું મૂલ્ય સૌથી ઓછું કોનું છે, એટલે કે પ્રબળ એસિડ કોણ? તો આમાંથી પ્રબળ એસિડ કોણ થાત છોકરાઓ? તો કે જો ભાઈ આમાંથી પ્રબળ એસિડ પેરાનાઇટ્રોફિનોલ થાત. મેટા નહીં. મેટામાં સંસ્પંદન અસર જોવા મળતી નથી. જો હું છોકરાઓ આમ સંસ્પંદન અસરની વાત કરું તો સંસ્પંદન અસર સૌથી વધારે ક્યાં જોવા મળશે? તો કે જો ભાઈ પેરામાં જોવા મળશે અને પછી મેટામાં. રેડી? તો એનો મતલબ આવો થયો. જવાબ આપણો કયો થશે? આ. ચાલો નેક્સ્ટ. હવે આ પ્રશ્ન તો છોકરાઓ દરેકને આવડવો જોઈએ જ. વિલિયમસન સંશ્લેષણની નિપજ જે મળે છે એની પ્રક્રિયા માટે તમને 4 શરત શીખડાવેલી છે. આ પ્રશ્ન આવડવો જોઈએ જ. ચાલો, એક બાજુએ કોણ આપેલું છે છોકરાઓ? એક બાજુએ CH3CCH3 CH3 અને બીજી બાજુએ કોણ આપેલું છે છોકરાઓ? CH2CH3. હવે તો કે હવે હું છોકરાઓ શેની વાત કરીશ? હવે મારે જો વાત કરવી હોય તો હવે હું શેની વાત કરીશ? ઓક્સિજનની એક બાજુએ કોણ? તૃતીયક. અને ઓક્સિજનની એક બાજુએ કોણ? પ્રાથમિક. તો હવે હું જો આ HI ને જોડવા જાઉં તો હેલોજન કોની સાથે જોડાય? આ હેલોજન કોની સાથે જોડાય? સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન સાથે. કોની સાથે જોડાય? સૌથી વધારે સ્થાયી કાર્બોકેટાયન સાથે. તો પછી હવે નિપજે કહી દો ભેગી.
ચલો શું મળશે? CH3 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 અને અહીંયા શું આવી ગયું છોકરાઓ? I અને વત્તા બીજું શું મળશે? તો કે બીજું મળશે આપણને ઇથેનોલ. ચલો કયો જવાબ ટીક કરવાનો થશે? દિલ્હી. ઓકે, તો અહીંયા આપણને આ ચોથો જવાબ જે છે એ ચોથો જવાબ મળશે. રેડી? ચાલો, એસ્પેરિનમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા જેટલા પણ ઓર્ગેનિકના ચેપ્ટર છે છોકરાઓ, 6ઠું 7મું 8મું 9મું, આ બધાની અંદર આપણે જેટલા પણ સંયોજનો બને છે એના સિગ્મા અને પાઈ બંધની સંખ્યા ગોતી જ લેવાની. રેડી? ચલો હવે આપણે એસ્પેરિનની વાત કરીએ તો એસ્પેરિનનું બંધારણ શું થાય અને પછી આપણે કઈ મેથડથી શીખડાવેલું છે એ પણ મને જરાક કહી દો. જો હું એસ્પેરિનની વાત કરું છોકરાઓ તો એસ્પેરિનનું બંધારણ આવી રીતના આવશે: COCH3 C ડબલ બંધ OOH. ચાલો જો આવી રીતે. તો હવે હું આની વાત કરું છોકરાઓ તો આ ભાઈબંધમાં પાઈ બંધ તો આપણને બધાને દેખાઈ જાય છે, બરોબર છે? 3 ચક્રમાં 2 બાર એટલે એ તો 5 આવશે. હવે આ 22 આવે છે કે 21 આવે છે એ ગણવાનો રહ્યો. હવે આપણે ખાલી ને ખાલી શેના ઉપર ધ્યાન રાખશું? આ 22 અને 21 ઉપર. હું આમ કુંડાળું કરું આમ એટલે કેટલા આવી જાય? 12, બરોબર? 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21. કેટલા થયા ભાઈબંધ? 21. તો સિગ્મા બંધની સંખ્યા 21, પાઈ બંધની સંખ્યા 5. બોલો જોઈ કયો જવાબ હવે નક્કી કરશું? તો કે જો આ. તો આવી રીતના છોકરાઓ દરેકે દરેક વસ્તુને સમજી વિચારીને પછી સોલ્વ કરવાની છે. ખ્યાલ આવી જશે? ડાયરેક્ટ ચીકમચીક કોઈ વસ્તુ આપણે કરશું નહીં. ચાલો હવે આ જુઓ છોકરાઓ, આમાં કવિ શું કહેવા માંગે છે કે આ પ્રક્રિયામાં નિપજનું બંધારણ જણાવો. તો આપણે છે ને આવું સમજાવેલું છે. જો કે આપણે આની વાત કરીએ કે આપણે આની વાત કરીએ, આલ્ડીહાઇડ અથવા તો કીટોન, જ્યારે હું એની પ્રક્રિયા સોડિયમ બોરોહાઇડ્રાઇડ સાથે કરું છોકરાઓ તો આપણને સ્વાભાવિક રીતે ખબર છે કે ભાઈ જો તમે આલ્ડીહાઇડ લીધો હશે તો પ્રાથમિક આલ્કોહોલ મળશે, તમે કીટોન લીધો હશે તો દ્વિતીયક આલ્કોહોલ મળશે. મતલબ કે આ કાર્બોનિલ કાર્બન સાથે પ્રક્રિયા આપી શકે, એસ્ટરનું કાંઈ થવાનું નથી. તો અહીંયા જરાક આપણે જોશું ને છોકરાઓ તો જે આટલો ભાગ આવ્યો છે કે નહીં એ આટલા ભાગને એસ્ટર બોલાય. શું બોલાય? એસ્ટર. આટલા ભાગને એસ્ટર તરીકે દર્શાવાય. અને આ જે આપણને દર્શાવેલું છે આ એને કીટોન બોલાય. શું બોલાય? કીટોન. તો પછી બધું નક્કી જ થઈ ગયું ને છોકરાઓ? શું નક્કી થઈ ગયું? કે એસ્ટરનું કાંઈ થવાનું નથી. અને કીટોનની વાત કરીએ તો એમાંથી શું મળશે? દ્વિતીયક આલ્કોહોલ. ચાલો કયો જવાબ આવશે? પેલો. રેડી? કયો જવાબ આવશે? પેલો. ચાલો હવે એના પછી આ જુઓ છોકરાઓ, છઠ્ઠા પ્રશ્નની આપણે વાત કરીએ તો એ આપણને શું સમજાવે છે કે નીચે દર્શાવેલા સંયોજનોને એસિડિકતાના ક્રમમાં ગોઠવવાના છે. તો હું ડાયરેક્ટ સાચો જે જવાબ હોય એ દર્શાવું છું. હું અહીંયા લખું છું પ્રબળ એસિડનો ક્રમ. બરાબર? આપણે શેનો ક્રમ લખવો છે? પ્રબળ એસિડનો. તો એમાં સૌથી પહેલા કોણ આવશે? બોલો સૌથી પહેલા. તો કે જો ભાઈ આમાં આવશે આ. ચાલો ભાઈ એના પછી કોણ આવશે? તો કે એના પછી આવશે આ. અને એના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એના પછી આવશે આ. હવે તો કે હવે આપણે આનું એક શાંતિથી રીઝન સમજાવી દઈએ. રીઝન આ છે કે જો હું મિથાઇલની વાત કરું ને તો એને EDG કહેવાય.
આ EDG નો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા. ઇલેક્ટ્રોન દાતા હોય ને એ હંમેશા એસિડિકતા ઘટાડવાનું કામ કરે. શેનું કામ કરે? એસિડિકતા ઘટાડવાનું. પણ આ જે ભાઈબંધ થયો ને આપણો, એને બોલાય EWG. આ ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ જે રહ્યું કે નહીં, એ ઇલેક્ટ્રોન આકર્ષક છે. જો આ કોણ છે? ઇલેક્ટ્રોન આકર્ષક. અને ઇલેક્ટ્રોન આકર્ષક હોય એનું કામ શું છે? એસિડિકતા વધારવાનું. જવાબ તમારી રીતે મને કહો. હવે જવાબ કયો આવશે આટલું શીખડાવ્યા પછી? સૌથી પ્રબળ કોણ? પેલું, પછી બીજું અને પછી ત્રીજું. પછી બધી વસ્તુ આપણને લાઈનમાં આપેલી છે. આ બંધારણને છે ને હું એક વખત નીચે બનાવું છું. જો પછી આપણે જ્યારે 11માં હતા ને છોકરાઓ, ત્યારે એક સરસ મજાનો નિયમ શીખડાવેલો હતો. જો તમને આ આવી રીતે પણ આપી શકે હો, આવી રીતે. આ બંધારણ અને આ એ બંને કેવા છે? સરખા છે. બરાબર? આ બે વસ્તુ કેવી છે? સરખી. ચલો, તો આપણે 11માં છોકરાઓ એક આવો નિયમ શીખડાવેલો હતો. વધુ વિસ્થાપિત કાર્બનને ઓછો નંબર આપવો. આપણે આવો એક નિયમ શીખડાયો હતો 11માની અંદર કે વધુ વિસ્થાપિત હોય એને ઓછો નંબર આપવો. તો એનો સીધો મતલબ શું થયો છોકરાઓ? કે ભાઈ આને હું પહેલો નંબર આપીશ, આને હું બીજો નંબર આપીશ. પણ નામ કઈ રીતે લખશું? તો કે નામ ABCD પ્રમાણે લખશું. બરોબર? નામ ABCD પ્રમાણે. 2-ઇથોક્સી. ચાલો, અને પહેલા ઉપર શું આવેલું છે? તો કે ભાઈ પહેલા ઉપર આવેલું છે 1,1-ડાયમિથાઇલ સાયક્લોહેક્ઝેન. શું આવેલું છે? સાયક્લોહેક્ઝેન. જો આવી રીતના. રેડી? આવી રીતના આપણે બોર્ડ ઉપર ધ્યાન રાખીએ. બરાબર છે? આપણે અહીંયા ધ્યાન રાખો. ચાલો, તો આ આવી રીતના પ્રશ્ન જે છે એ સોલ્વ કરાવી શકાય. રેડી? કયો જવાબ થયો? જરાક જવાબ મને કહી દો. કયો આવશે? બીજો. બરાબર છે ને? ચલો નેક્સ્ટ. હવે આ એકદમ સરસ મજાનો પ્રશ્ન જે છે એ અહીંયા આવી ગયો છે આપણી નજર સામે. આપણને ખાલી એનું બંધારણ આવડવું જોઈએ. શું છે? થેલિમાઇડ. એમાં શેના ઉપર ધ્યાન રાખશું ખબર છે? અહીંયા શબ્દ વાપરો છે પાઈ ઇલેક્ટ્રોન. તો પાઈ ઇલેક્ટ્રોન જો શબ્દ આપેલો હોય તો પેલા મારે તમને બંધારણ દોરીને શીખડાવું એમ. જો આવી રીતે. હાલો, આવી રીતે. આને બોલાય થેલિમાઇડ. તો હવે આની અંદર મને પાઈ બંધ કેટલા જોવા મળે છે? પાઈ બંધ 5. એટલે હવે તમારે કહી દેવાનું કે પાઈ ઇલેક્ટ્રોન કેટલા હશે? 10. કેટલા હશે? 10. ચલો, હવે અહીંયા જુઓ છોકરા વાલો, આ આપણે આવી રીતે શીખડાવેલું છે કે ગમે ત્યારે ફોર્માલ્ડિહાઇડ આપેલું હોય ને, હવે અહીંયા ધ્યાન રાખો, ફોર્માલ્ડિહાઇડ અને એની તમે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરો ને એટલે ફોર્માલ્ડિહાઇડ પોતે શું બનાવશે? તો કે જો CH2OH બનાવશે. આવું આપણે શીખડાવેલું છે ક્રિયાવિધિને આધારે. બરાબર છે? ઉદાહરણને લખાણ વખતે કે ફોર્માલ્ડિહાઇડ છે ને CH2OH બનાવે. હવે તમારી પાસે જે R આવેલો છે ને, R એ ગ્રિગ્નાર્ડમાંથી આવશે. શેમાંથી આવશે? ગ્રિગ્નાર્ડમાંથી. તો હવે અહીંયા જો શું આપેલું છે? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ આપેલું છે. શું આપેલું છે? ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ. તો એનો મતલબ હવે મારે અહીંયા શું લખવાનું? તો કે ઇથાઇલ ક્યાંથી આવ્યું? તો કે ભાઈ આમાંથી, ગ્રિગ્નાર્ડમાંથી. અને ફોર્માલ્ડિહાઇડ પોતે શું બનાવેલું હતું? તો કે ફોર્માલ્ડિહાઇડ પોતે બનાવેલું હતું CH2OH. ચાલો ભાઈ, હવે નામ બોલો. કયો જવાબ આવશે એ પણ બોલો. જો આમાં આવશે 10 અને આમાં આવશે પ્રોપેનોલ. ચાલો 10મો પ્રશ્ન જોઈએ. ફિનોલના ક્રોમિક એસિડ વડે ઓક્સિડેશન કરવામાં આવે
તો કઈ નિપજ મળે? તો હવે આપણને યાદ છે ફિનોલનું તમે ઓક્સિડેશન કરો ને એટલે આ નિપજ મળે. કોણ છે ભાઈબંધ આ? કે આને બોલશું બેન્ઝો ક્વિનોન. શું બોલશું? બેન્ઝો ક્વિનોન. હજી એક વધારાનું કામ, આનું આઈયુપીએસી નામ બોલો. આનું આઈયુપીએસી નામ 1 2 3 4 5 6. ચાલો ભાઈ, ચકેડ્યું છે એટલે પહેલાં શું લખાય? તો કે ચકેડ્યું છે એટલે પહેલાં લખાય સાયક્લો. વેરી ગુડ. પછી બીજા ને પાંચમા ઉપર ડાઇઇન 2,5 ડાઇઇન, અને પેલા ને ચોથા ઉપર ડાયોન. શું આવશે? ડાયોન. સાયક્લો હેક્સ. બરાબર ને? પછી 2,5 ડાઇન 1,4 ડાયોન. પણ અત્યારે જે કવિએ માંગ્યું છે એ માંગેલાનો જવાબ કયો આવશે? બેન્ઝો ક્વિનોન. રેડી? ચાલો હવે અહીંયા જુઓ છોકરાઓ, અહીંયા શું કહે છે કે ભાઈ આ બંધારણની વાત કરીએ તો આ બંધારણમાં મોનોહાઇડ્રિક ફિનોલના સમઘટકોની સંખ્યા કેટલી? એટલે આપણે તો શું કરાય છોકરાઓ, બધા સમઘટકો બનાવી જ નખાય, પછી નક્કી કરશું. બરાબર? પહેલાં તો બનશે કેટલા? ચલો પહેલાં બનશે કેટલા? તો કે જો ભાઈ અહીંયા OH, અહીંયા CH3, પછી તો કે જો ભાઈ અહીંયા OH, અહીંયા CH3, અહીંયા OH અને અહીંયા CH3. ચાલો જો આ ત્રણ બન્યા. ચોથું બંધારણ કયું બનવાનું છે છોકરાઓ? ચોથું બંધારણ તો કે જો OCH3. અને પાંચમું બંધારણ કયું બનવાનું છે છોકરાઓ? પાંચમું બંધારણ CH2OH. હવે તો કે જો હું આ ત્રણની વાત કરું ને છોકરાઓ, તો આ ત્રણને શું કહેવાય? ઓર્થો મેટા પેરા ક્રેસોલ. આનો મતલબ થાય ફિનોલ. આનો મતલબ શું થાય? ફિનોલ. આની વાત કરું તો આને કહેવાય એનિસોલ. આને શું બોલાય? પણ એનિસોલનો મતલબ શું થાય? ઈથર. અને આની જો હું વાત કરું છોકરાઓ તો આને બોલાય બેન્ઝાઇલ આલ્કોહોલ. એટલે કે આલ્કોહોલ. અને એટલે કે આલ્કોહોલ. તો હવે અહીંયા જરાક જો આપણે ફિનોલ શબ્દ વાપરો તો ફિનોલના કેટલા સમઘટકો બન્યા? 3. કુલ પૂછ્યા હોત તો જો એક કામ કરું, હું તમને લખાવી જ દઉં. આટલા પ્રશ્નોના જવાબ આપો. કુલ સમઘટકો 5. ફિનોલિક 3. ઈથર 1. આલ્કોહોલ 1. એરોમેટિક 1. એલિફેટિક. આવું પણ પૂછી શકે ને? હા તો બોલો. એરોમેટિક કેટલા? 4. અને એલિફેટિક કેટલા? 1. આ જે રહ્યું ને આને એલિફેટિક બોલાય. શું બોલાય? એલિફેટિક. બસ આવું બધું તમે ધ્યાન રાખો વ્યવસ્થિત રીતે, અને પછી ગમે ત્યાંથી MCQ પૂછે તો ભણ્યા પછી આપણને તો આવડે. બરાબર છે? આપણને તો આવડે. હવે અહીંયા ધ્યાન રાખશું, ઇથેનોલની અહીંયા જો 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરતા, તમે ઇથેનોલ છે એની 12 ગ્રામ મેગ્નેશિયમ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ કેટલો ઉત્પન્ન થાય? પ્રક્રિયા છે ને એકદમ સરળ છે. 2 અણુ ઇથેનોલ લેવાના,
એની પ્રક્રિયા મેગ્નેશિયમ ધાતુ સાથે કરવાની, એટલે કે મેગ્નેશિયમ ઇથોક્સાઇડ મળે ટ્વાઇસ mg અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે. હવે આમાંથી મારે કોની ઉપર ધ્યાન રાખવાનું છે? મારે ધ્યાન રાખવાનું છે મેગ્નેશિયમ ઉપર અને હાઇડ્રોજન ઉપર. જો તો મેગ્નેશિયમનું મારે વજન કેટલું લેવાય? 24 ગ્રામ. મારે મેગ્નેશિયમનું વજન કેટલું લેવાય? 24 ગ્રામ. વેરી ગુડ. તો આ બને કેટલો ભાઈબંધ? 22.4 લીટર. હવે તમને આ આપ્યો છે કેટલો? 12 ગ્રામ. તો આ બને કેટલો? 11.2. આવા પ્રકારના જે આપણે ઝીણકા દાખલાઓ શીખડાવેલા છે એની ઉપર આપણે થોડુંક ધ્યાન રાખશું. રેડી? અહીંયા આપણને ત્રીજો વિકલ્પ જે છે એ ત્રીજો વિકલ્પ જવાબમાં મળશે. ચાલો, આ પ્રશ્ન આપણે થોડીક વાર પહેલાં સોલ્વ કરી લીધો કે ફિનોલનું ક્રોમિક એસિડની હાજરીમાં તમે ઓક્સિડેશન કરો અને પછી જે નિપજ મળે છે એ નિપજનું IUPAC નામ શું થાય? એવો જ પ્રશ્ન છે ને. તો કયું આવશે છોકરાઓ? તો કે આ તો હમણાં થોડીક વાર પહેલાં જ આપણે સોલ્વ કર્યો. ત્રીજો જવાબ આવશે. કયો જવાબ આવશે? ત્રીજો. ચાલો, 14મો પ્રશ્ન જોઈએ. મિથોક્સી બેન્ઝીન. છોકરાઓ, મિથોક્સી બેન્ઝીનનો મતલબ કોણ થયો? તો કે જો હું મિથોક્સી બેન્ઝીન બોલું એનો મતલબ થાય એનિસોલ. એનિસોલ પોતે કેવું છે છોકરાઓ? તો કે જો પોતે જ સક્રિય છે. હવે આનું આપણે છોકરાઓ જળ વિભાજન કરવું હોય તો જળ વિભાજન કરવા માટે કયો પ્રક્રિયક વાપરશું? જો એનિલિન અને ફિનોલ આપેલું હોય તો યાદ રાખશું આપણે બ્રોમિન જળ. પણ એનિસોલ આપેલું હોય તો શું યાદ રાખવાનું છે? બ્રોમિન અને કાર્બનિક દ્રાવક. અને શું આવશે છોકરાઓ? કાર્બનિક દ્રાવક. ચાલો, તો એનો મતલબ કયો જવાબ ટીક કરશું આપણે? આ. અને નીચેના પૈકી છોકરાઓ કયો દ્વિતીયક આલ્કોહોલ આપેલો છે? દ્વિતીયક આલ્કોહોલનો મતલબ શું થાય? કે જે કાર્બન સાથે OH જોડાયેલો છે, જો આ ઈ OH વાળો કાર્બન છે એ બીજા બે કાર્બન સાથે જોડાય, 1 અને 2. તો આ બંધારણ છે એનું નામ શું થશે? તો કે ભાઈ આનું નામ થશે આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. જે આની આપણે વાત કરીએ છીએ એમાં આનું નામ શું થશે? આઇસોપ્રોપાઇલ આલ્કોહોલ. એટલે કે ચોથો વિકલ્પ. એટલે કે ચોથો વિકલ્પ. આ આપણો જવાબ થશે. ચાલો, હવે એના પછી જુઓ છોકરાઓ, 16મો પ્રશ્ન શું કહે છે? તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ. આપણે 3 નું લખી નાખીએ. ચાલો, તૃતીયક આલ્કોહોલનું નિર્જલીકરણ કરવું હોય તો કોને બોલાવવાનો? 20% H3PO4. તમને છોકરાઓ દ્વિતીયકનું પૂછવું હોત તો 85% H3PO4. જો બધું બરોબર આવે છે ને. અને પ્રાથમિક આપેલું હોય તો પ્રાથમિકમાં આવશે સાંદ્ર H2SO4 પોતે. યા નિર્બળ એસિડની હાજરીથી પ્રક્રિયા આપશે નહીં. આપણને કયો કીધો છે? તૃતીય. એટલે આપણે કયો જવાબ ટીક કરશું છોકરાઓ? આવડવા. ચાલો, હવે 17મો જો IUPAC નામ. IUPACમાં હું કોને ધ્યાનમાં રાખવાનો છું? બોલો. આની મારે વાત કરવી હોય તો મારે ભાઈ કોને ધ્યાનમાં રાખવું પડશે? જો એક અહીંયા આપેલું છે, એક અહીંયા આપેલું છે અને એક અહીંયા. તો આલ્કાઇલ શૃંખલા જે છે ને એ તો ગૌણ હોય. કેવા હોય? ગૌણ. આનો મુખ્ય ક્રિયાશીલ સમૂહ મારે ગોતવાનો. કોણ છે મુખ્ય ક્રિયાશીલ સમૂહ? આ. પછી 2
3 4 5 અને 6. ચાલો ભાઈ, હવે IUPAC નામ બોલો. શું થશે? તો કે હવે થશે 2 ઇથાઇલ 5 મિથાઇલ. ચકેડાને બોલાય સાયક્લો. ચકેડાને શું બોલે છોકરાઓ? સાયક્લો. હેક્ઝેન 1 ઓલ અને ભેગું લખવું હોય તો હેક્ઝેનોલ. ચાલો ભાઈ, હવે આવું તમને ક્યાં દેખાય છે એ મને જરાક તમે કહી દો. આવું તમને ક્યાં દેખાય છે? બોલો. 2 ઇથાઇલ 5 મિથાઇલ સાયક્લોહેક્ઝેનોલ. ઉત્કલન બિંદુનો ક્રમ. છોકરાઓ, આપણે ઉત્કલન બિંદુના ક્રમ માટે શું શીખવાડેલું છે? જરાક યાદ કરો. ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર, ચલે છે 1/છેદમાં શાખા અને હવે ચલે છે હાઇડ્રોજન બંધ. હવે બોલો, તો આપણે અહીંયા કોની ઉપર ફોકસ કરશું? હાઇડ્રોજન બંધ ઉપર ફોકસ કરશું. એટલે સૌથી પહેલા કોણ આવશે? તો કહેજો ભાઈ, સૌથી પહેલા ગ્લિસરોલ આવશે. ગ્લિસરોલ ઇઝ ગ્રેટર ધેન ઇથિલિન ગ્લાયકોલ. ઇથિલિન ગ્લાયકોલ ઇઝ ગ્રેટર ધેન ઇથેનોલ. તો હવે તમારે મને ખાલી જવાબ ટીક કરાવવાનો છે. કયો જવાબ આવશે? પેલો. બધાને સમજણ પડે છે ને? વ્યવસ્થિત પોતાને ખબર પડવી જોઈએ કે જવાબ કઈ રીતે આવે છે. ખાલી ઓપ્શન ટીક કરવાનું થતું નથી. ચાલો ભાઈ, હવે અહીંયા જો, અહીંયા છે ને થોડુંક આપણે અપડેટ કરશું. થોડુંક એવું શું કરશું? અપડેટ કરશું. ચાલો. C4H10O સામાન્ય સૂત્ર ધરાવતા આલ્કોહોલ અને ઇથરના સંયોજનો કેટલા બનશે? ચાલો હું પહેલા આલ્કોહોલના બનાવું છું. CH3 CH2 CH2 CH2OH. ચાલો ભાઈ, CH3 CH2 CHOH અને CH3. જો બે બન્યા. ત્રીજા નંબરે કોણ આવશે? CH3 CH CH3 CH2OH. અને ચોથા નંબરે કોણ આવશે છોકરાઓ? CH3 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 અને OH. જો આવી રીતે. હવે આલ્કોહોલના અત્યારે 4 બન્યા. હવે હું ઇથરની વાત કરું છું. CH3 CH2 CH2O CH3 CH3 CH CH3 O CH3. ચાલો બીજું. અને CH3 CH2O CH2 CH3. તો પહેલાં છે ને આપણે પ્રાઇમરી લેવલે જે છે આના જવાબ લખીએ. ચાલો, પહેલો પ્રશ્ન તમને આમ પૂછ્યો છે, આલ્કોહોલના કેટલા? તો કે ભાઈ 4. અને ઇથરના કેટલા? તો કે ભાઈ 3. રેડી? પણ હવે મારે આ એક જગ્યાએ થોડીક નજર નાખવાની છે કે જે આ કાર્બન રહ્યો ને છોકરાઓ, આ એ જો કિરાલ કાર્બન ધરાવે છે. શું ધરાવે છે? કિરાલ કાર્બન ધરાવે છે. કિરાલ કાર્બનનો મતલબ શું થયો કે એક બંધારણ જે છે એ અને વત્તા બીજું શું બનાવશે? તો કે એનું પ્રતિબિંબ. એક ડેક્સ્ટ્રો અને એક લીવો. જો પ્રશ્નની અંદર આવો શબ્દ વાપરેલો હોય, અવકાશીય સમઘટકનો પણ સમાવેશ કરો. કોનો? અવકાશીય સમઘટક. તો તમારે હજુ એક ઉમેરવો પડે. તો તમારો જવાબ જે છે એ શું થશે?
તો જવાબ આવો થશે 4 વત્તા 1 વત્તા 3 અને પછી કેટલા બનશે છોકરાઓ 8. બરાબર. આ મેં 1 લખ્યું એ કોણ? આ ડેક્સ્ટ્રો અથવા લીવો, બેમાંથી કોઈ પણ એક તો છે જ, બીજું એનું પ્રતિબિંબ. રેડી? ચલો. તો આવા પ્રશ્નો જો થોડા ઘણા પૂછી લે ટ્વિસ્ટ કરીને તો ભણ્યા પછી આપણને આવડવું જોઈએ. ચલો ભાઈ 20મો પ્રશ્ન જોઈએ. હવે આ જે વસ્તુ રહી ને, આ વસ્તુ એને હું મારી રીતે સમજાવું છું, અલગ રીતે. કઈ રીતે સમજીએ? અહીંયા આપણને છોકરાઓ આલ્કોહોલની વાત કરેલી છે. જો તો આ 20મા પ્રશ્નની વાત કરીએ તો જો આવી રીતે ROH વત્તા સોડિયમ, તો એની નિપજ શું મળશે? તો કે ભાઈ એની નિપજ આ મળશે RO માઇનસ Na પ્લસ વત્તા 1/2H2. હવે અહીંયા જો બે અણુ ROH વત્તા Mg એટલે કે RO ટ્વાઇસ Mg વત્તા H2. જો થોડુંક આવી રીતે ટ્વિસ્ટ થયેલું હોય તો આપણને આવડવું જોઈએ. અને એના પછી જો 3 અણુ ROH વત્તા એલ્યુમિનિયમ. હવે તો કે ભાઈ હવે અહીંયા જો RO ટ્વાઇસ એલ્યુમિનિયમ વત્તા 3/2H2. તો હવે છોકરાઓ આ બધું ભણાવવા પાછળનો મારો મતલબ આવો હતો કે સોડિયમ જો હોય ને, સોડિયમ તો એની સંયોજકતા +1 છે. તો એવા સમયે 0.5 મોલ હાઇડ્રોજન મળ્યા. કેટલા મોલ મળ્યા છોકરાઓ? 0.5 મોલ. હવે એની બદલે જો હું મેગ્નેશિયમ લઉં કે જેની સંયોજકતા +2 છે તો મને 1 મોલ હાઇડ્રોજન મળે. પણ જો હું એની બદલે છોકરાઓ એલ્યુમિનિયમ લઉં કે જેની સંયોજકતા +3 છે તો મને 1.5 મોલ મળે. તો હવે તો છોકરાઓ સ્વાભાવિક થઈ ગયું છે કે આપણને 1.5 મોલનું પૂછ્યું છે તો ધાતુની સંયોજકતા કેટલી હશે? કેટલી હશે? 3. ડબ્બા પડી ગયા. આવી રીતના તમને પૂછી લીધું હોય તો તમને આવી રીતના પણ આવડવું જોઈએ. ચાલો હવે અહીંયા જો શું કહેવા માંગે છે. 21મો પ્રશ્ન. નીચેનામાંથી ઉત્કલન બિંદુ કોનું વધારે હશે? આપણે ઉત્કલન બિંદુ માટે એક જનરલ ક્રમ શીખવાડ્યો હતો. શું હતો છોકરાઓ જનરલ ક્રમ? કે સમાન અણુભાર ધરાવતા તમે કોઈ પણ ઘટકોની વાત કરો છોકરાઓ તો એમાં કાર્બોક્સિલિક એસિડ સૌથી વધારે, પછી આલ્કોહોલ, પછી કીટોન, પછી આલ્ડીહાઇડ, પછી તો કે ઈથર અને પછી આવશે આલ્કેન. તો હવે હું જો આટલામાંથી આમ જોવા જાઉં તો ભાઈબંધ મને આમાં કયા કયા ઘટકો દેખાય છે? તો કે જો ભાઈ પહેલાં હું અહીંયા લખીશ આ કોણ? આલ્કેન. આ કોણ? ઈથર. આ કોણ? આલ્ડીહાઇડ. અને આ કોણ? ચાલો આલ્કોહોલ. આપણો જવાબ કોણ આવશે? આલ્કોહોલ. આપણો જવાબ કોણ આવશે? આલ્કોહોલ. રેડી? ચાલો હવે આ એક સરસ મજાનો પ્રશ્ન છે. આપણે હમણાં પણ કીધું, હજી પણ કહીએ, ચેપ્ટર નંબર 6 થી લઈને 9 અને 10 ને પણ ઇન્ક્લુડ કરી જ લેવાનું. જે બંધારણ હોય અગત્યના એના સિગ્મા અને પાઈ બંધ તમને આવડવા જોઈએ. ચલો ભાઈ, ફિનોલની રિમર-ટીમાન પ્રક્રિયા એટલે કોણ? તો કે જો હું એની રિમર-ટીમાન પ્રક્રિયા કરું ને તો મને સેલિસાલ્ડીહાઇડ મળે. છોકરાઓ શું મળે? સેલિસાલ્ડીહાઇડ. તો એમાં સિગ્મા અને પાઈ બંધની સંખ્યા કેટલી? તો કે જો સિગ્મા આપણે ગોતતા શીખશું, પાઈ આપણને દેખાય છે 3, 4.
રેડી? ચાલો બી અને સી માંથી ગોતશું આપણે કે હવે 14 આવે છે કે 15. પેલું કામ શું કરીએ છીએ છોકરાઓ? આપણે અહીંયા કુંડાળું કરીએ છીએ. આને કહેવાય 12, 13, 14, 15. આપણો જવાબ આવશે 15 અને 4. તમે હજુ ડીડીટીના, સેલિસિલિક એસિડના, મિથાઇલ સેલિસિલેટના, એસ્પેરિનના આ બધાના સિગ્માને પાઈ જે છે એની એક વખત પ્રેક્ટિસ કરી લેજો. 9મું ચેપ્ટર આવે તો 9મા ચેપ્ટરમાં કોની પ્રેક્ટિસ કરશો? બેન્ઝીન ડાયઝોનિયમ ક્ષાર અને એના સંયુગ્મની. ચાલો ફરીથી આ પ્રક્રિયા આવી છોકરાઓ. આ પ્રક્રિયામાં તમને મેં શું શીખડાવેલું છે? 4 કન્ડિશન શીખડાવી હતી. જો શું શીખડાવ્યું છે? 4 કન્ડિશન. બેન્ઝાઇલ અને ફિનાઇલ. અને ચોથી શરત કઈ શીખડાવી હતી છોકરાઓ? ચોથી શરત બોલો. ચોથી શરત કે બેન્ઝીન ચક્ર દેખાય એટલે ફિનોલ બનાવી નાખવાનું જ. શું બનાવી નાખવાનું છોકરાઓ? ફિનોલ. તો ભાઈ ચાલો બેન્ઝાઇલ શું બનશે? આયોડાઇડ. અને અહીંયા શું બનશે? હે અહીંયા ફિનોલ બનશે. ચલો ભાઈ આવું તમને ક્યાં દેખાય છે? આવું તમને ક્યાં દેખાય છે? બીજા ઓપ્શનમાં. બરાબર ને? એ અને બી એટલે આ તો બસ સહેલું હતું ભાઈ. મોસ્ટ આઈએમપી પ્રશ્ન આવી ગયો છે ભૂલથી. રેડી? ચલો ભાઈ સૌથી પ્રબળ કોણ? સૌથી પ્રબળ તો કે દરેક પરિસ્થિતિ વાળો કાર્બોક્સિલિક એસિડ, પછી દરેક પરિસ્થિતિ વાળો ફિનોલ, અને પછી દરેક પરિસ્થિતિ વાળો આલ્કોહોલ. પણ આમાં અપવાદ હતા. આમાં અપવાદ હતા. કોણ અપવાદ હતું બોલો ને જરાક? તો કે ભાઈ અપવાદ છે એટલે આપણે કહેવું પડશે ને. જો પિક્રિક એસિડ ઇઝ ગ્રેટર ધેન એસિટિક એસિડ. બરાબર? વારંવાર જેટલી પણ વાર મોકો મળશે ત્યારે આપણે લખતું જ રહેવાનું, ભલે આપણને આવડી ગયું હોય. એકને એક વસ્તુ વારંવાર આપણી નજર સામે આવે ને પછી નાના મગજમાં સ્ટોર થાય. બરાબર? તારે જલ્દી થશે. અને બીજું અપવાદ કોણ હતું છોકરાઓ? તો કે ભાઈ મિથેનોલ ઇઝ ગ્રેટર ધેન H2O. તો હવે અહીંયા હું મારી રીતે ક્રમ લખું છું. જો મારી રીતે ક્રમ જે છે લખું છું. મિથેનોલ ઇઝ ગ્રેટર ધેન H2O, પછી આલ્કોહોલ બધા. હવે તો કે હવે અહીંયા જો સૌથી પહેલા કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ જો આ પહેલો નંબર. પછી તો કે હવે કંઈ કહેવાની જરૂર નથી. રેડી? ચાલો કયો જવાબ થયો બોલો જોઈ? પીકે ના ક્રમ. આજે મેં લાલ કલર લખ્યું, કેવું પડશે? સાચી વાત છે. આ મેં પ્રબળ એસિડનો ક્રમ લખ્યો. આ મેં કોનો ક્રમ લખ્યો છોકરાઓ? પ્રબળ એસિડનો. ચલો મને પીકે નો ક્રમ કયો? પીકે એ વધારે તો નિર્બળ એસિડ. તો હવે જેને મેં સૌથી પહેલા કીધું ને આ પ્રબળ, એના પીકે નું મૂલ્ય કેવું આવશે? સૌથી ઓછું. ચાલો એના પછી તો હવે જોઈ જોઈને લખવાનું રહ્યું ને છોકરાઓ ખાલી. અને સૌથી પહેલા પેલું. બીજો જવાબ આવશે. કયો? બીજો. અહીંયા પ્રશ્ન એવો હતો છોકરાઓ કે આની નિર્જલીકરણની કઈ નિપજ હશે નહીં. રેડી? તો આની અંદર છોકરાઓ 3 પ્રકારના આપણને A, B અને C મળવાના છે. એ આપણે જોઈએ. હું તમને કહી દઉં કે આ નિપજ બની શકે જો આવી રીતે. તો કે જ્યારે છોકરાઓ આપણે આનું નિર્જલીકરણ કરશું એટલે અહીંથી કોને ઉપાડી લેશું? OH ને.
તો હવે આ જે કાર્બન રહ્યો ને છોકરાઓ, આ કાર્બન એ કાર્બોકેટાયન બની જશે. જો આ કાર્બોકેટાયન, અને કાર્બોકેટાયનની ડાયરેક્ટ જે જોડાયેલા હાઇડ્રોજન છે કે નહીં એને ગોતો. આ એક હાઇડ્રોજન જે મને મળ્યો વાદળી કલરનો, બરાબર, એનો મતલબ શું થયો? આ બે વચ્ચે દ્વિબંધ બનશે. પછીની જો આપણે વાત કરીએ તો એક હાઇડ્રોજન મને અહીંયા મળશે, જો CH3 માંથી. અને એના પછીની જો આપણે વાત કરીએ તો ત્રીજો હાઇડ્રોજન મને અહીંથી મળશે, જો CH2 માંથી. રેડી? તો આ ત્રણ જગ્યાએ પહેલાં તો દ્વિબંધ આવી શકે. એટલે પહેલાં વાદળી કલરની છે તો હું વાદળી કલરની નિપજ લખું કે ભાઈ આવી રીતના દ્વિબંધ શક્ય છે આ કાર્બન અને આ બે વચ્ચે. જો અહીંયા દ્વિબંધ, અહીંયા ઉપર, અહીંયા આમ. આ નિપજ વાદળી કલરથી બનશે. લીલા કલરની વાત કરીએ છોકરાઓ, તો લીલા કલરમાં કઈ નિપજ મળવાની છે જોવો જોઈએ. તો કે જો આપણે ભાઈ લીલા કલરની વાત કરીએ તો અહીંયા આવી નિપજ મળશે. જો તમે લીલા કલરનો હાઇડ્રોજન લ્યો તો આવી નિપજ મળે. અને લાલ કલરની વાત કરીએ તો જો લાલ કલરમાં કઈ નિપજ મળશે છોકરાઓ? તો કે જે આપણે લાલ કલરનું બંધારણ આપ્યું છે કે નહીં, એમાં આવી રીતે નિપજ મળશે. જો તો આ ત્રણ નિપજ નિર્જલીકરણથી ડાયરેક્ટ બને. આના સિવાયનું જે હોય એ આપણી મુખ્ય નિપજ. ચાલો, એક છે ને રેડોક્સનો પ્રશ્ન છે. આ પ્રશ્ન શેનો છે છોકરાઓ? રેડોક્સનો. જો રેડોક્સ પ્રક્રિયામાં આપણે શીખવાયું હતું કે KBr વત્તા KbRO3 ના મિશ્રણ સાથે ગરમ કરવામાં આવે. કોને? ફિનોલને. તો જો આપણે આને છે ને આમ લખતા હતા છોકરાઓ, આને બ્રોમાઇડ આયન કહેવાય અને આને બ્રોમેટ આયન કહેવાય. એ બેની પ્રક્રિયા કરો એટલે વિપરીત વિસમીકરણની પ્રક્રિયા થાય. કેવી થાય? વિપરીત વિસમીકરણની પ્રક્રિયા થાય. અને એમાંથી શું બનશે? Br2 વત્તા Br2 વત્તા પાણી. મારે ટૂંકમાં લખવું હોય તો શું કહેવાય? Br2 જળ. હવે એને પાછા 12મા ધોરણમાં લઈ આવ્યા. જો પહેલા આપણને 11માં લઈ ગયા, હવે પાછા લઈ આવ્યા. નીટમાં આવા પ્રશ્ન પૂછાય. તો હવે તમે ફિનોલની પ્રક્રિયા કરો તો શું મળે છોકરાઓ? તો કે હવે તો આવડે છે, ખાલી એ નહોતી ખબર કે અહીંયા બ્રોમિન જળ આવે. શું આવશે બોલો ને જરાક? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. બરાબર? 2,4,6 ટ્રાઇબ્રોમોફિનોલ. હવે આ પ્રશ્ન જુઓ છોકરાઓ, આ જ્યારે આપણે લખાણ સંબંધિત પ્રશ્નોની સોલ્વ કરાયું હતું ને ત્યારે લખાયો હતો. શું હતું? તો કે ફિનોલ અને બેન્ઝોઇક એસિડ. છોકરાઓ મારે આ બેને નોખા પડવા છે, તો આ બેને નોખા પડવા માટે બે પ્રક્રિયા શીખવાડી હતી. એક સોડિયમ બાયકાર્બોનેટ વાળી પ્રક્રિયા અને બીજું તટસ્થ FeCl3 વાળી પ્રક્રિયા. શું શીખવાડ્યું હતું? કે સોડિયમ બાયકાર્બોનેટ અતિ નિર્બળ બેઝ છે, એ ફિનોલ સાથે પ્રક્રિયા આપી શકે નહીં. કોની સાથે પ્રક્રિયા આપી શકે? બેન્ઝોઇક એસિડ સાથે આપી શકે. પણ તટસ્થ FeCl3 જે રહ્યું ને એ ફિનોલ સાથે કેવો રંગ આપશે? જાંબલી રંગ આપશે. અને બેન્ઝોઇક એસિડ સાથે કેવો આપશે? બદામી રંગ. તો અત્યારે આપણે કયો જવાબ ટીક કરશું? તો કે જો આ. હવે છોકરાઓ આપણે આ 28ની વાત કરીએ તો શું નિપજ મળશે? ફિનોલની પ્રક્રિયા ઝિંક પાવડર સાથે કરો એટલે મને X બરાબર શું મળે? તો કે જો ભાઈ બેન્ઝીન મળે. બેન્ઝીનનું આલ્કાઇલેશન કરવાનું કેપ છે, FC આલ્કાઇલેશન. ચાલો ભાઈ, તો Y બરાબર શું મળશે? FC આલ્કાઇલેશન કરો તો કે ભાઈ ટોલ્યુઇન બને. અને આલ્કાઇલ કેમેનો 4ની હાજરીમાં
તો કે ભાઈ જો તમે આલ્કાઇલ બેન્ઝીનની પ્રક્રિયા કરો ને તો આલ્કાઇલ બેન્ઝીનમાંથી હંમેશા બેન્ઝોઇક એસિડ મળતું. જેટલા કાર્બન ડાયરેક્ટ જોડાયેલા હોય એની સાપેક્ષમાં 3 ઓક્સિજન લેવાના અને એટલા પાણીના અણુ છૂટા પાડવાના. અને જો કોઈ શાખામાં આવેલું હોય તો શાખાવાળા ભાઈબંધને કાર્બન ડાયોક્સાઇડ સાથે છૂટા પાડતા. રેડી? ચાલો, આવી રીતે. હવે આ જો પ્રક્રિયા આપ્યું છે, આ પ્રક્રિયાનું નામ શું થાય? જો આમાં છે ને છોકરાઓ એક સ્ટેપ કાપી નાખ્યું છે કવિએ, આપણે એ સ્ટેપને ઉમેરી દઈએ. તમે સમજી ગયા ને કયું સ્ટેપ કાપી નાખ્યું છે? ફિનોલ કોઈ દિવસ એમનો એમ પ્રક્રિયા આપે નહીં. ફિનોલ કોઈ દી એમનો પ્રક્રિયા ન આપે. ફિનોલને આપણે શું પાવવું પડે છોકરાઓ? NaOH પાવવો પડે. પછી ફિનોલ થોડોક મૂળમાં આવી જાય. અને હવે એની પ્રક્રિયા કોની સાથે કરશું? CH3COCl સાથે. બરાબર? અહીંથી સોડિયમ, અહીંથી ક્લોરીન. હવે અહીંયા NaCl નો અણુ છૂટો પડ્યો અને હવે ભાઈબંધ જોવો જોઈ કોણ બન્યો? OCOCH3. રેડી? આનું IUPAC નામ બોલો ને, બોલો આનું IUPAC નામ. ફિનાઇલ ઇથેનોએટ. શું બનશે છોકરાઓ? ફિનાઇલ ઇથેનોએટ. સરસ, આટલું બધું આપણે કાર્યક્રમ રાખ્યો, પણ આ પ્રક્રિયાનું નામ શું હતું? આનું નામ શું હતું? આને આપણે એસિટિલેશન તરીકે ઓળખવાનું થશે. ચલો ભાઈ, આમાં તો કંઈ કહેવાની જરૂર છે નહીં ને. પ્રોપેનોલ કરતાં ગ્લિસરોલનું ઉત્કલન બિંદુ વધારે હોવા પાછળનું કારણ હાઇડ્રોજન બંધ. ચલો ભાઈ, NaOH આપ્યું છે, NaOH ખાલી NaOH, તો આપણે જાતે જાતે શું સમજી જશું? તો કે જલીય સમજી જશું. શું સમજી જશું? જલીય. કેમ જલીય સમજશું બોલો ને? કેમ કે પછી આપણે જોઈ લીધું ને કે અહીંયા સોડિયમ આપ્યો છે એટલે. હવે CH3CH2OH બને. એમાં સોડિયમ ઉમેરો એટલે હાઇડ્રોજન વાયુના ગોટે ગોટા નીકળે. 1/2 H2. હાઇડ્રોજન વાયુના જ્યારે ગોટા ગોટા નીકળી જાય એટલે આમાંથી બની જાય સોડિયમ ઇથોક્સાઇડ. અને હવે CH3I કઈ પ્રક્રિયા છોકરાઓ? વેરી ગુડ. તો જીવનમાં આગળ વધીશ, 5 ભેંસું લઈશ. ચલો, આને બોલાય વિલિયમસન. શું બોલાય? વિલિયમસન સંશ્લેષણ કહેવાય. અને હવે જો CH3CH2O CH3 બોલો કયો જવાબ આવ્યો? લખ્યું તો છે ને આવું? મિથાઇલ ઇથાઇલ ઇથર. ચાલો, 3 ક્લોરો બ્યુટેન 2ઓલમાં કેટલા સ્ટીરિયો સમઘટક શક્ય છે? કાંઈ પણ વિચાર્યા વગર પેલા બંધારણ દોરી લેવાય. જો બ્યુટેન 2ઓલ એટલે અહીંયા હાઇડ્રોજન, અહીંયા OH, અહીંયા હાઇડ્રોજન, અહીંયા બ્રોમિન અને અહીંયા CH3. કેટલા કિરાલ કાર્બન દેખાઈશ ભાઈબંધ? જો આ કાર્બન કિરાલ, આ કાર્બન કિરાલ, 2 કિરાલ કાર્બન છે. તો સ્ટીરિયો સમઘટક કેટલા બનશે છોકરાઓ? 2n 2 4. બરાબર? કેટલા બનશે? 4. ચલો, 33 નંબરની પ્રક્રિયા છે એની વાત કરીએ. ઇથેનોલની પ્રક્રિયા ફોસ્ફરસ અને આયોડિનની હાજરીમાં કરો. એટલે પહેલા સ્ટેપમાં શું બનશે?
CH3CH2OH આખું લખવું હોય તો લાલ ફોસ્ફરસ અને આયોડિન, એટલે પહેલા બનશે ભાઈબંધ જો આવું CH3CH2I. હવે મેગ્નેશિયમ ને ઈથર છે એટલે આપણે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક બનાવવાની વાત છે. ચાલો ભાઈ, ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક કેવો બનશે? CH3CH2MgI. અને હવે ફોર્માલ્ડીહાઇડ અને પાણી. ચાલો ભાઈ, આ પાણી અને આ ફોર્માલ્ડીહાઇડ હમણાં શું શીખવાડ્યું હતું? આ જ પ્રશ્ન થોડાક ટાઈમ પહેલા આવ્યો હતો, યાદ આવ્યું કે ન આવ્યું? આને આર કહેવાય. પણ જ્યારે ફોર્માલ્ડીહાઇડ તમે લીધું હશે એટલે આ આર પોતાની જગ્યાએ આવશે અને ફોર્માલ્ડીહાઇડમાંથી હંમેશા શું બનશે? હંમેશા CH2OH બનશે. થોડીક વાર પહેલા તો શીખવાડ્યું આ, તો કયો જવાબ આવે? હે, નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. શું આવશે? નોર્મલ પ્રોપાઇલ આલ્કોહોલ. ચાલો હવે આ જો છોકરાઓ, ઇથેનોલ. છોકરાઓ, ઇથેનોલનો મતલબ શું થાય? અને એ PbR3 ની હાજરીમાં પ્રક્રિયા આપે એટલે તરત જ આપણને હેલોજન આપી દેશે. જો CH3CH2Br એનું લખ નાખો. હવે આલ્કોહોલિક KOH વાપરો ને છોકરાઓ, આલ્કોહોલિક KOH એટલે બીટા વિલોપન પ્રક્રિયા થાય. કઈ પ્રક્રિયા થાય? બીટા વિલોપન. શું બનશે? બીટા વિલોપન કરો તો છોકરાઓ. ચાલો આ, અને હળવે કરીને હવે પાણીનો અણુ ઉમેરવાનો છે આમાં એસિડ ઉદ્દીપકની હાજરીમાં. ચાલો ભાઈ, માર્કોનિકોનો નિયમ જો અસંમિત હોય તો, સંમિત હોય તો કંઈ કહેવાની જરૂર નથી. ચાલો શું આવશે? CH3CH2OH. ઇથેનોલથી શરૂ કર્યું હતું, ઇથેનોલ સુધી પૂરું કરશું. કયો જવાબ આવ્યો? ચાલો, વેરી ગુડ. હવે આ જો છોકરાઓ, આમાં એક નાનકડી સરસ મજાની સમજણ આપવાની છે. ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા પ્રત્યે મારે E+ વાળી પ્રક્રિયા કરવી હોય તો કોને ગોતવાના હોય? ઇલેક્ટ્રોન દાતા સમૂહ ગોતવાના. કોને ગોતવાનું? કે ભાઈ મારે જો E+ વાળી પ્રક્રિયા આપવી હોય તો શું કરવાનું? ઇલેક્ટ્રોન દાતા સમૂહ, ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાનો વેગ વધારે છે. ચાલો વિભાગ, તો આમાં સૌથી વધારે ઇલેક્ટ્રોનનું દાન કરતું હોય એવું કોણ? સૌથી વધારે ઇલેક્ટ્રોનનું દાન કરતું એવું કોણ? OCH3. બરાબર. પછી આપણને મગજમાં ક્રમ યાદ આવી જવો જોઈએ, +I અસરવાળો. ચલો આ જો, નીચે આપેલા પૈકી કયો એક જે સાંદ્ર HCl અને નિર્જળ Zn ક્લોરાઇડ સાથે કઈ પ્રક્રિયા થઈ છોકરાઓ? લ્યુકાસ. તો અહીંયા આપણે ખાલી આમ જ લખી નાખશું કે ભાઈ લ્યુકાસ કસોટીની વાત કરવામાં આવે તો સૌથી સરળતાથી પ્રક્રિયા કોણ આપશે? તો કે ભાઈ 321. કોણ આપશે? 321. આ પ્રક્રિયા અત્યંત અગત્યની છે. આ પ્રક્રિયાની વાત કરીએ તો આખે આખું આપણે જોશું. ચલો, તો હવે અહીંયા 4 કન્ડિશન લખાઈ હતી. 2-મિથાઇલ પ્રોપેન 2-ઓલ. હવે આ જો, આ જે 4 કન્ડિશન તમને શીખવાડી હતી ને છોકરાઓ, એમાં થોડુંક એવું ધ્યાન રાખો તો. જો થોડુંક એવું ધ્યાન હો, અહીંયા આપણને આવી રીતના આપેલું છે. આમ હવે આ જુઓ ને છોકરાઓ કે અહીંયા હું ઓક્સિજન ઉપર આંગળી મૂકી દઉં તો આ ઘટક કયો તમને આપ્યો છે? આ ઘટક
CH2 જો ખોટું લખાઈ ગયું, બરોબર લખાણું. એની ઉપર CH3 CHO CH3. તો હવે જો હું છોકરાઓ આટલાની વાત કરું ને, તો આ CH વાળો કાર્બન બીજા બે સાથે જોડાયેલો છે, એટલે આને શું કહેવાય? દ્વિતીયક. શું કહેવાય? દ્વિતીયક. અને આ તો ડાયરેક્ટ જોડાયેલો છે જ, એટલે આને શું કહેવાય? ફિનાઇલ રિંગ. તો બેયની કન્ડિશન યાદ કરો. દ્વિતીયક હંમેશા આલ્કોહોલ આપે અને ફિનાઇલ રિંગ હંમેશા શું આપે છોકરાઓ? તો કે ફિનોલ આપે. તો અહીંની જો હું વાત કરું તો આનો જવાબ આવો આવશે. જો છોકરાઓ કે ભાઈ આ આજે રહ્યું કે નહીં, ત્યાં આવી જશે OH, અને અહીંયા જે રહ્યું ને છોકરાઓ જો અહીંયા ત્યાં પણ આવી જશે OH. બે જગ્યાએ શું આવશે છોકરાઓ? તો કે ભાઈ OH આવશે. બરાબર? ના ના, આ આવશે. રેડી? કેમ કે દ્વિતીય કઈ આલ્કોહોલ આપશે અને બેન્ઝીન ચક્ર પણ આલ્કોહોલ મતલબ કે ફિનોલ આપશે. આ જવાબ આવશે, મેં કહી દીધું છે. રેડી? ચાલો હવે આ જુઓ ને, અહીંયા તમને આ બેને ધ્યાનમાં રાખો. સોડિયમ મિથોક્સાઇડ અને મિથેનોલ એવું વાપર્યું છે. જો ભાઈબંધ, આનો મતલબ શું થાય? સોડિયમ મિથોક્સાઇડ એટલે આપણે શું શીખડાયું છે? મિથેનોલ વત્તા NaOH. એટલે આને કઈ પ્રક્રિયા કહેવાય? તો કે આને બીટા વિલોપન પ્રક્રિયા કહેવાય. કઈ પ્રક્રિયા કહેવાય? બીટા વિલોપન. હવે સાંભળો, આ એટલો સરળ થઈ ગયો હવે કે આને હું જો આલ્ફા કહું તો ઉપરની બાજુએ તમે જોશો કે નહીં, તો અહીંયા પહેલેથી બે સંયોજકતા છે જ, ત્યાંથી કોઈ દિવસ હાઇડ્રોજન છૂટો પડી શકે નહીં. હાઇડ્રોજન ફરજિયાત ક્યાંથી છૂટો પડશે? અહીંથી. તો એનો મતલબ તો અહીંથી બ્રોમિન, અહીંથી હાઇડ્રોજન, આ બે વચ્ચે શું બની જશે? દ્વિબંધ. ખ્યાલ આવી ગયો? ઉપરની સંયોજકતા ફિક્સ છે, હાઇડ્રોજન હોય તો બીટા વિલોપન થાય, અહીંયા થવાનું નથી. અને ચાલો ભાઈ, આ પ્રશ્ન કયો આપ્યો છે? જો જલીય NaOH અને CH3I, તમે જ્યારે ફિનોલને પહેલાં શું પાઈ દેવાનું છે આપણે? NaOH, એટલે એમાંથી શું બનાવી નાખે? અને હવે CH3I ની હાજરીમાં પ્રક્રિયા કરો, શું થાય? આયોડીન અને સોડિયમ. મુખ્ય નિપજ આપણને કઈ મળી જવાની છે છોકરાઓ? તો કે CH3 ની જગ્યાએ અને અહીંયા OCH3. રેડી? ચોથો જવાબ. અને આ જો છોકરાઓ, હાલો, આ છેલ્લે પ્રશ્ન એટલે રાખ્યો તો કે આમાં થોડીક ક્રિયાવિધિ શીખડાવવાની છે. મોસ્ટ IMP પ્રશ્ન કહેવાય આને. આનો જવાબ ડાયરેક્ટ આવશે નહીં, ક્રિયાવિધિ આવશે. જો સમજાવું છું બધા સ્ટેપ. CH3 CH3 CHOH અને CH3 HBr ના બે કટકા કરી નાખો. પહેલા સ્ટેપમાં H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય. શું બનશે? H+ ની હાજરીમાં પ્રક્રિયા થાય તો કે આ OH સાથે જોડાય એટલે H2O નો અણુ છૂટો પડે. સાંભળો, એટલે અહીંયા શું આવી ગયું? CH3 CH3 CH+ અને CH3. જો આજે મેં કાર્બોકેટાયન બનાવ્યો, એની પાસે આલ્ફા હાઇડ્રોજન કેટલા છે? 3 આ બાજુ, 1 આ બાજુ. કેટલા થયા? 4. પછી આપણે શીખડાવેલું છે કે જ્યારે કાર્બોકેટાયન આવી રીતના આપ્યા હોય ને ત્યારે પ્રોટોન શિફ્ટિંગ કરાય. શું કરાય છોકરાઓ? પ્રોટોન શિફ્ટિંગ કરાય. જો આવી રીતે. એટલે તો કે જો ભાઈ, આ અહીંયા આવી ગયું, આ અહીંયા આવી ગયું. જો પ્રોટોન શિફ્ટિંગનો મતલબ આવો થાય. એટલે તો જો ભાઈ, હવે એકદમ સરસ મજાનું થઈ ગયું. CH3 C+ નીચેની બાજુએ CH3,
આ બાજુએ CH2, આ બાજુએ CH3. આની પાસેના આલ્ફા હાઇડ્રોજન ગણો. 3 3 6 ને 2 8. અહીંયા હતા કેટલા? 4. અહીંયા થઈ કેટલા ગયા? 8. પહેલાં કરતાં બીજું કેવું થયું? વધારે જ થાય. હવે સ્વાભાવિક છે એની સાથે હવે કોણ જોડાવા આવશે? Br-. તો હવે મારે ભાઈબંધ Br- ને ક્યાં જોડવાનો છે? આ જગ્યાએ. આવા સરસ મજાના પ્રશ્નો ગમે ત્યારે પૂછાય તો આવી ક્રિયાવિધિને આધારે તમારે સોલ્વ કરવાનું છે. બોલો કયો જવાબ આવશે છોકરાઓ? ચોથો. રેડી? અહીંયા સુધી આપણે રાખીએ.